તો એક જંગલમાં એક શાંત ઝરણાના કાંઠે એક કાચબો રહેતો હતો. એ કાચબાનું નામ તારા હતું. એ તારા થોડો ઇન્ટ્રોવર્ટ હતો, કોઈની સાથે બહુ વાત ન કરતો, પોતાની મસ્તીમાં રહેતો. એની આસપાસ એક ખિસકોલી રહેતી હતી, એક પોપટ રહેતો હતો, એક સસલું રહેતું હતું. તો એકવાર એ ખિસકોલીએ તારાને કહ્યું કે તું કેટલી ધીમી ગતિએ ચાલે છે, કેટલું ધીમું ચાલે છે, તને કંટાળો નથી આવતો? તારાએ કોઈ જ જવાબ ન આપ્યો. એ ચૂપ રહ્યો અને એક સ્માઇલ કર્યું. બીજે દિવસે પોપટે એને કહ્યું કે તું કેમ ઢાલમાં સંતાયેલો રહે છે, જગતનો સામનો કરતા ડરે છે કે શું? તારાએ એને પણ કશો જ જવાબ ન આપ્યો, ચૂપ રહ્યો, સ્માઇલ કર્યું. આ બધું જોઈ રહેલા એક સસલાથી હવે ન રહેવાયું. એણે તારાને પૂછી જ લીધું કે તું તારી જાતને ડિફેન્ડ કેમ નથી કરતો? આ લોકો તને આટલી બધી વાતો કહે છે, તને મેણા મારે છે, તો તને હર્ટ નથી થતું? તને અસર નથી થતી? એટલે તારાએ કહ્યું કે ના, કારણ કે આ વિષય પર આજ સવારે જ મેં મારી જોડે વાત કરી લીધી છે. સસલાએ પૂછ્યું કે શું વાત કરી? એટલે કાચબાએ કહ્યું કે હું રોજ સવારે મારી જાતને એ રિમાઇન્ડ કરાવું છું કે જગતને જે કહેવું હોય તે કહે, પણ જે તારી પાસે છે એ બીજા કોઈ પાસે નથી. તારી ધીરજ અને તારી ઢાલ એ જ તારી ખાસિયત છે. અને માટે પોતાની ગતિએ આગળ વધવું એ જ તારી મોજ છે. અને મારી મોજ હું ગુમાવવા નથી માંગતો. તો રોજ સવારે આ જગત આપણી સાથે વાત કરે એ પહેલાં આપણે એકવાર આપણી સાથે વાત કરી લેવી જોઈએ. અન્ય લોકો આપણા મનમાં શંકાના બીજ વાવે એ પહેલાં આપણે આપણી સ્પષ્ટતા ઉગાડી લેવી જોઈએ. કારણ કે દિવસ આખો જે આપણે અન્ય લોકોના અભિપ્રાયો સાંભળીએ છીએ એ કરતાં દરરોજ સવારે આપણને સંભળાતો અવાજ અનેક ગણો મહત્ત્વનો છે. અને એ આત્મસંવાદ છે કે જ્યારે આપણે જાત સાથે વાતો કરીએ છીએ. આત્મસંવાદ કેવો હોવો જોઈએ એના હું તમને 3 ઉદાહરણો આપું એટલે તમને ખ્યાલ આવે કે તંદુરસ્ત આત્મસંવાદ કેવો હોય. એકવાર એક 8 વર્ષનો છોકરો હાથમાં બેટ અને બોલ લઈને મેદાનમાં રમતો હતો, એકલો. એ બોલ હવામાં ઉછાળે અને પછી બેટથી એને ફટકો મારવાનો પ્રયત્ન કરે, પણ એ બોલ હવામાં હોય અને નીચે આવે અને એ બેટ વીંઝે એ પહેલાં એ બોલે કે હું વિશ્વનો નંબર 1 બેટ્સમેન છું. આઈ એમ ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. પહેલી વાર એને બોલ ઉછાળ્યો અને બેટ ફેરવ્યું તો બોલ મિસ થઈ ગયો. એણે ફરીવાર ટ્રાય કરી, ફરીવાર બોલ ઉછાળ્યો, હું નંબર 1 બેટ્સમેન છું. ફરી પાછું બેટ વીંઝ્યું, ફરી પાછો બોલનો સંપર્ક ન થયો. ત્રીજી વાર ફરી પાછો બોલ ઉછાળ્યો, ફરી પાછું બેટ વીંઝ્યું કે હું વિશ્વનો નંબર 1 બેટ્સમેન છું. આ વખતે પણ કોઈ જ સંપર્ક ન થયો, બોલ ત્યાંનો ત્યાં પડ્યો. આવું 3 વાર થયા પછી એ છોકરાએ ઉપર જોયું અને કહ્યું, વાહ ઈશ્વર, માની ગયા હો, તું વર્લ્ડનો નંબર 1 બોલર છે. જે મને બીટ કરી શકે એ નંબર 1 હોય, બાકી જેવા તેવાથી હું બીટ ન થાઉં. તારી બોલિંગ ડિસેપ્ટિવ છે. બીજું એક ઉદાહરણ છે, એક આ સત્ય ઘટના છે. એક ફૂટબોલ પ્લેયર છે ઝિમેન્સ્કી કરીને, ફ્રેન્ક ઝિમેન્સ્કી. તો એ અમેરિકાના એક ફૂટબોલ ક્લબમાં હી વોઝ અ પ્લેયર, અ વેરી ગુડ પ્લેયર. અને એ એક દિવસ દરમિયાન જ્યારે ફૂટબોલની મેચ હતી ત્યારે કોઈક ઘટના બની હતી અને એમાં ઝિમેન્સ્કી એ ઘટના બનતી જોઈ અને માટે જ્યારે કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે એને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યો. તો એના ફૂટબોલ કોચ જે હતા એ પણ સાથે હતા, બેઠા હતા કોર્ટરૂમમાં. ઝિમેન્સ્કીનો વારો આવ્યો, વિટનેસ બોક્સમાં એને બોલાવવામાં આવ્યા અને ત્યારે જજ સાહેબે એને પૂછ્યું કે તમે શું કરો છો? એટલે ઝિમેન્સ્કીએ કહ્યું કે સર, હું ફૂટબોલ પ્લેયર છું. જજે પૂછ્યું કે તમે કઈ પોઝિશન પર રમો છો? તો કે હું સેન્ટ્રલ પોઝિશન પર રમું છું.
પછી જજે મશ્કરી કરવા પૂછ્યું કે અચ્છા કેવું રમો છો? એટલે ઝિમેન્સ્કીએ કહ્યું કે સર, આ ફૂટબોલ ક્લબનો અત્યાર સુધીનો સેન્ટ્રલ પોઝિશનનો હું બેસ્ટ પ્લેયર છું. વાત ત્યાં પૂરી થઈ ગઈ અને પછી કોર્ટની બહાર પહેલાં કોચ ઝિમેન્સ્કી પાસે આવ્યા, કારણ કે કોચને નવાઈ લાગી કે ઝિમેન્સ્કી તો બહુ વિનમ્ર વ્યક્તિ છે, આવી રીતે જાતના બણગા ફૂંકે, સ્વપ્રશસ્તિ કરે એવો એ માણસ નથી, તો કેમ એણે જાતના બણગા ફૂંક્યા? હી ઇઝ વેરી હમ્બલ એન્ડ મોડેસ્ટ. એટલે બહાર નીકળીને એણે એમ પૂછ્યું કે યાર તે આવું કેમ કીધું કે હું અત્યાર સુધીનો સેન્ટ્રલ પોઝિશનનો બેસ્ટ પ્લેયર છું? એટલે ઝિમેન્સ્કીએ બહુ સુંદર જવાબ આપ્યો કે એવું કહેવું મને પણ ન ગમ્યું, પણ શું કરું, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જે કહીશ એ સત્ય કહીશ, અને સત્ય એ છે કે હું બેસ્ટ પ્લેયર છું. સો દેટ ઇઝ ઇન્ટરનલ બિલીફ. અને ત્રીજું ઉદાહરણ, એક સરકારી શાળાના શિક્ષક, એની ઊંચાઈ મારી જેમ ઓછી, ઠીકણા કદના. એકવાર એક પાર્ટીમાં એમને નિમંત્રણ મળ્યું અને એ પાર્ટીમાં એમની સાથે જેટલા લોકોને બોલાવવામાં આવેલા એ બધા મહેમાનો ઊંચા કદના હતા, એટલે સૌથી ઠીંગણા એ શિક્ષક હતા. અને ત્યારે એક જણે જસ્ટ એમની મશ્કરી કરવા માટે પૂછ્યું કે અમારા બધાની વચ્ચે તમને વામણાપણું લાગતું હશે ને, બિકોઝ તમારું સ્ટેચર શોર્ટ છે. અને શિક્ષકે સુંદર જવાબ આપ્યો કે હા, હું પણ ક્યારનો એ જ વિચારું છું કે આ કોલસાની વચ્ચે હીરો શું કરે છે. તો આ સેલ્ફ ઇમેજ છે. આપણે આપણી જાતને કઈ રીતે જોઈએ છે એ સંપૂર્ણ આપણા હાથમાં છે. આપણે આપણી સાથે શું સંવાદ કરીએ છીએ એ સંપૂર્ણ આપણા હાથમાં છે. સ્વામી વિવેકાનંદનો ફોટો છે અહીંયા. વિવેકાનંદે એવું કહેલું કે દરરોજ જાત સાથે 15 થી 20 મિનિટ ગાળો, નહીં તો તમે એક બુદ્ધિશાળી વ્યક્તિને મળવાનું ચૂકી જશો. તો આ કઈ રીતે ઘડાય અને આનું મહત્વ શું છે? કેમ આત્મસંવાદ જરૂરી છે? કારણ કે આપણો આત્મસંવાદ આપણું ઘડતર કરે છે. આપણે જ્યાં છીએ, જે દિશામાં જઈ રહ્યા છીએ, આપણા ભવિષ્યનું નિર્માણ આપણા સંવાદથી થાય છે, સ્વગત બોલેલા શબ્દોથી થાય છે. અને એની પાછળ એક રહસ્ય રહેલું છે, અને રહસ્ય એ છે કે આપણું સબકોન્શિયસ માઇન્ડ ક્યારેય કોઈ વાતનો વિરોધ નથી કરતું, કોઈ દલીલ નથી કરતું. આપણે જે કહીએ એને સ્વીકારી લે છે. આપણે એને એમ કહીએ કે તું હીરો છે તો એ સ્વીકારી લેશે. આપણે એમ કહેશે કે તું કચરો છે તો એ પણ એ સ્વીકારી લેશે. સબકોન્શિયસ દલીલ નહીં કરે, એ સ્વીકારી લેશે. એટલું જ નહીં, નજીકના ભવિષ્યમાં તમને એ વાત સાચી કરીને બતાવશે. તો જે શબ્દો, અને એટલે જ કહેવાય છે કે ભૂલે ચૂકે પણ ક્યારેય જાત વિશે ઉતરતું બોલવું નહીં. કારણ કે જાત વિશે વારંવાર ઉતરતું, નિમ્ન કે ઘસાતું બોલવાથી અંદર રહેલું કોઈ નિરાશ અને અપમાનિત થઈ જાય છે. અને એને પ્રોત્સાહિત કરતા રહેવાની જવાબદારી આપણે સ્વગત બોલેલા શબ્દોની છે. કારણ કે આ જગતના સૌથી તાકાતવર શબ્દો એ જ હોય છે જે આપણે અરીસામાં ઊભેલા જણને કહીએ છીએ. એ સૌથી તાકાતવર શબ્દો છે. પણ આ તમે એમ કહેશો કે મારો આત્મસંવાદ ખામીયુક્ત છે. મને ઘણા એવા લોકો મળે છે, મેસેજ કરે છે, મેલ કરે છે કે કેમ હું મારી જાત સાથે એક તંદુરસ્ત સંવાદ નથી કરી શકતો. તો એ ક્યારે ઘડાય છે? તો એ ઘડાય છે, એ સંવાદ, એની સ્ક્રિપ્ટ લખાય છે બાળપણમાં.